जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે વઢવાણી મરચાના રાયતા મરચા બનાવીશું। તો એના માટે મેં 250 ગ્રામ મરચા લીધા છે અને મરચા એકદમ ફ્રેશ અને કડક લેવાના, જેથી કરીને મરચા આપણા સારા રહે અને સારા બને। તો તમે જોઈ શકો છો એકદમ કડક મરચા મેં લીધા છે અને એકદમ ગ્રીન છે અને ફ્રેશ છે। તો આવી મરચાની ચોઈસ કરવાની હંમેશા માટે। તો એને આપણે કટ કરીને હું તમને બતાવું કે કેવી રીતે કટ કરવાનું છે। ચપ્પા વડે આવી રીતે પાછળનું ડંઠલ નીકાળી દેવાનું છે અને ઊભો કટ લગાવવાનો છે। જોઈ શકો છો અહીંયા આવી રીતે ઊભો કટ લગાવવાનો છે। આપણે એમાંથી બીનો ભાગ નથી કાઢવાનો। જો બીનો ભાગ કાઢશો તો મરચા આપણા ખરાબ થઈ જશે, લાંબો ટાઈમ નહીં રહે। અને જો તમને પાછળનું ડંઠન તમે હાથ વડે અલગ કરી શકતા હોય તો એ પણ ચાલશે। અને આવી રીતે કટ કરી દેવાના। તો બધા જ મરચા આવી રીતે મેં કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આમાં 1 થી 1.5 ચમચી આપણે મીઠું એડ કરીશું। થોડુંક હજી આપણે એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। બંને વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે, જેથી કરીને મરચાનું પાણી હોય એ બધું જ આપણા મીઠું ને હળદર મિક્સ થશે એટલે મરચાનું જે એક્સ્ટ્રા પાણી છે બધું નીકળી જશે, જેથી કરીને આપણા મરચા ખરાબ નહીં થાય। તો હવે આને આપણે કલાકથી 1.5 કલાક, જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો 2 કલાક પણ રાખી શકો છો। તો 2 કલાક 1.5 થી 2 કલાક થઈ ગયા છે। તો આપણે ચેક કરી લઈએ આપણા મરચા। મેં વચ્ચે વચ્ચે મરચાને હલાવ્યા હતા। 10-10 મિનિટે આપણે મરચાને વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને મરચા ઉપર નીચે થાય તો સારી રીતે મરચા રેડી થાય આપણા। તો તમે જોઈ શકો છો અમે નાની ચાળણીમાં લઈ લીધા છે, જેથી કરીને દાણા હોય એ બધું ને એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય। તો આપણે પેપર ઉપર આને સુકાઈ લઈશું। મેં અહીંયા પેપર લીધું છે, તમારી પાસે કોઈ કોટનનો દુપટ્ટો હોય અથવા તો કોઈ કોટનનું કાપડ હોય એમાં પણ તમે કરી શકો છો। તો એક એક કરીને બધા જ મરચા આપણે સુકાઈ લીધા છે। તો આને આપણે અડધો કલાક સુકાઈશું। પાણી બિલકુલ ના રહેવું જોઈએ। તમે જોઈ શકો છો બધા દાણા નીકળી ગયા છે આપણા મરચાના એક્સ્ટ્રા હતા એ। તો આવી રીતે એકદમ કોરું મરચું થાય પછી આપણે આનો મસાલો બનાવીશું। તો ચલો આપણે મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ મેં અહીંયા 6 થી 7 ચમચી જેવું લીધું છે। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા મસાલો રેડી કરી લઈએ। તો મેં 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। અહીંયા આપણે આ રાયતા મરચા છે એટલે રાઈના કુરિયાથી જ બનાવીશું। આમાં આપણે બીજો કોઈ મસાલો એડ નથી કરવાના આજે। 1 ચમચી મેં હળદર પાવડર લીધું છે। હિંગ લીધી છે મેં 2 ચમચી જેવી। અને આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું। અને આપણું તેલ જે ગરમ થઈ ગયું હતું એ પણ આપણે આ સમય એડ કરી દઈશું। તેલ આપણું ગરમ જ છે એટલે જેથી કરીને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી એક સરખા મસાલા બધા ભળી જાય। આપણે હિંગ એડ કરીએ ને તો બહુ સારો ટેસ્ટ આવે છે અને સુગંધ પણ બહુ જ સારી આવી રહી છે। તો આને 5 મિનિટ આપણે ઢાંકી દઈશું, જેથી કરીને આપણું ગરમ તેલ છે તો મસાલા સારી રીતે પાકી જાય। તો તમે જોઈ શકો છો મસાલા એકદમ તેલ પી ગયા છે। તો આપણા જે મરચા બનાવીને રેડી કર્યા હતા સુકાઈ ગયેલા એ પણ આપણે એડ કરી દઈશું। તો શિયાળામાં ખાવા સાથે એક મરચું આ ખાઈએ ને તો હેલ્થ માટે પણ બહુ સારું છે અને બહુ ટેસ્ટી લાગે છે। તો તમે જોઈ શકો છો આપણે બધા જ મરચાને મસાલા સાથે મિક્સ કરી લીધા છે। અહીંયા આપણે 1 થી 1.5 લીંબુનો રસ એડ કરીશું। લીંબુ જો વધારે એડ કરશો તો પણ મરચા ખરાબ થઈ જશે અને ઓછું એડ કરશો તો તમને ખાટો મીઠો ટેસ્ટ નહીં આવે। એટલે 250 ગ્રામ મરચામાં 1.5 લીંબુનો રસ એકદમ પરફેક્ટ બેસે છે। તો આ રીતે એડ કરવું, હંમેશા મરચા સારા રહેશે અને ખરાબ પણ નહીં થાય। અને 4 લીંબુના ટુકડા કરું છું અહીંયા મીડિયમ સાઈઝના, તમે જોઈ શકો છો। એ પણ આપણે સાથે એડ કરી દઈશું, જેથી કરીને લીંબુ જોડે હશે તો મરચા આપણા ક્યારેય ખરાબ નહીં થાય અને એકદમ સારા બનશે, ટેસ્ટ પણ ખૂબ સારો આવશે। તો મરચા બનીને રેડી થઈ ગયા છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।